આ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે નડિયાદથી। નડિયાદના ફતેપુરામાં કેમિકલ યુક્ત તાડી મળી આવી છે। મહત્વના સમાચાર છે નડિયાદથી। નડિયાદના ફતેપુરા પાસેથી કેમિકલ યુક્ત તાડી ઝડપાઈ છે તો કોથળીમાં ભરેલ 20 કિલો તાડીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ડુપ્લિકેટ તાડી તેમજ તાડી બનાવવાવાળો પાવડર પણ ઝડપી પાડવામાં આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે 3 લોકોની અટકાયત પણ કરી છે। તો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ 3 ઇસમો છે કે જેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। નકલી તાડી કેમિકલ યુક્ત તાડીનું વેચાણ કરતા હતા યુવકો કે જેને પોલીસના શકંજામાં અત્યારે આ 3 યુવકો છે અને પોલીસે તે લોકોની અટકાયત પણ કરી છે। નડિયાદના ફતેપુરાની આ ઘટના છે કે જ્યાંથી કેમિકલ યુક્ત તાડી ઝડપી પાડવામાં આવી છે। કોથળીમાં ભરેલી 20 કિલોનો તાડીનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે। ડુપ્લિકેટ તાડી તેમજ તાડી બનાવવાનો પાવડર પણ ઝડપી પાડવામાં આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે 3 લોકોની અટકાયત કરી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો આ વિશે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા જોડાયા છે ઇમરાન, જેવી રીતે નડિયાદના ફતેપુરામાંથી કેમિકલ યુક્ત તાડી મળી આવી છે તેને લઈને શું છે વિગતો આપની પાસે? જી યસ, ચોક્કસની માહિતી આપી દઉં કે મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના મુખ્ય મથક ગણાતા નડિયાદ ફતેપુરા પાસેથી કેમિકલ યુક્ત તાડી ઝડપી પાડવામાં આવી હતી અને પોલીસની જ્યારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસે એક બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે ફતેપુરા કેનાલ પાસે રોડ પરથી એક કેમિકલ યુક્ત તાડી સહિતના 3 વ્યક્તિઓની અટકાયત કરી હતી। 3 આરોપીને ઝડપીને નડિયાદ પોલીસે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી ઇમરાન, વાત કરવામાં આવે તો આ યુવકો અગાઉ પણ કોઈ પોલીસના શકંજામાં આવેલા છે કે ફક્ત આ તાડીના વેચાણ બાદ જ પોલીસે આ 3ને હિરાસતમાં લીધા છે? જી ચોક્કસથી જણાવી દઉં કે હાલ તો જે 3 આરોપી ઝડપાયેલા છે એ વધુ તો આગળ તપાસના દોરમાં ખબર પડશે કે આ 3 આરોપી આગળ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નથી તે પોલીસ વિશેની તપાસની અંદર જ બહાર આવશે। જી ઇમરાન, તો સંપૂર્ણ માહિતી બદલ આભાર। તો આ હતા ઇમરાન કે જેઓએ આપણને માહિતી આપી છે। તો નડિયાદના ફતેપુરા પાસેથી કેમિકલ યુક્ત તાડી ઝડપાઈ છે તો તેમાં 3 ઇસમોની અટકાયત પણ કરવામાં આવી છે। નડિયાદના ફતેપુરાની આ ઘટના છે કે જ્યાંથી તાડી ઝડપી પાડવામાં આવી છે। તાડી ઝડપાતાની સાથે જ 3 યુવકોને પણ પોલીસે પોતાની હિરાસતમાં લીધા છે।